આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ। આજની એકાદશી પુરુષોત્તમ સુદ એકાદશીનું આજનું પદ્મિની એકાદશીનું મહાત્મ્ય ધર્મરાજ શ્રી કૃષ્ણ કહે છે। ધર્મરાજ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, હે જનાર્દન, તમે મને આખા વર્ષની તમામ 24 એકાદશીના વ્રતની કથાઓ કહી સંભળાવી છે। હવે દર 3 વર્ષે વધારાના આવતા એ પરમ પવિત્ર મનાતા અધિક માસની એકાદશીની કથા કહી સંભળાવો। એ માસમાં કોઈ ઉપવાસ કરે તો કોઈ એકવાર ખાય, એક એવા પવિત્ર માસની એકાદશીનું વ્રત મને કહો। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે ધર્મરાજા, આ એકાદશીનું નામ પદ્મિની એકાદશી છે। એ દિવસે ઉપવાસ કરનારને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। આ એકાદશીનું ફળ કહેવા ને બ્રહ્મા પણ સમર્થ નથી। આ વ્રત બ્રહ્મા નારદજીએ કહ્યું હતું અને એના પાપનો નાશ કરનાર તથા ભક્તિ તથા મુક્તિ આપનાર। દસમને દિવસે વ્રતનો આરંભ કરવો। કાસું, અડદ, મસૂર, ચણા, સામો, છાત્રાક, મધ અને પારકું અન્ન એટલી વસ્તુઓનો ત્યાગ કરવો। મીઠા સિવાય બીજો ક્ષાર ખોરાકમાં લેવો નહીં। રાત્રે જમીન ઉપર સૂવું। એકાદશીના દિવસે વહેલા ઉઠી સ્નાન સંધ્યા કરી માટી તથા આંબળા વગેરેથી ભગવાનની પૂજા કરવી અને બની શકે તો સ્નાન કરવા નદી કે તળાવે જવું। સાથે છાણની માટી, તેલ, દર્ભ, આંબળાનું ચૂર્ણ વગેરે લઈ જવું। માટી એટલા માટે ચડાવવી કે ભગવાનને વારા અવતાર લઈને એણે ધારણ કરી છે। છાણને એટલા માટે લેવું કે ગાયના દેહમાંથી નીકળેલ પવિત્ર વસ્તુ છે। આથી પૃથ્વીને પવિત્ર કરવાવાળું। આંબળા માટે એટલા માટે શરીરે ચોળવા કે બ્રહ્મદેવના ધૂકમાંથી ઉત્પન્ન થઈ ત્રિભુવનને પાવન કરનારા છે। સ્નાન કરતી વખતે ગંગા નદીનું ધ્યાન ધરવું। નાહીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને રાધા કૃષ્ણની અથવા શંકર પાર્વતીની મૂર્તિની પૂજા કરવી। ત્રાંબાના અથવા માટોળીના ઘડાને વસ્ત્રાલ અલંકારથી શણગારી એમાં સુગંધિત પદાર્થો નાખી તેની ઉપર સોનાનું ચાંદીનું વાસણ મૂકી તેમાં દેવની પ્રતિમાનું સ્થાપન કરવું। ત્યારબાદ ધૂપ, દીપ, પુષ્પો વગેરેથી પૂજન કરવું। પાપી માણસોએ સાથે એ દિવસે બોલવું નહીં, સત્ય બોલવું, સદાચાર પાળવો, ગુરુ બ્રાહ્મણની નિંદા કરવી નહીં। જળ પણ પીધા વિના એકાદશી વ્રત કરવું। ન બને તો દૂધ પીને કરવું। રાત્રે દેવ મંદિરમાં જાગરણ કરવું। સૂર્યોદય થાય એટલે ઘેર આવી સ્નાન કરવું। ફરી આવું પાછું ભગવાનનું પૂજન કરવું। બ્રાહ્મણને ભોજન કરાવવું। ભગવાનની પ્રતિમા સહિત કુંભ બ્રાહ્મણને અર્પણ કરવો। એ પ્રમાણે જે માણસ વ્રત કરે છે તેની મુક્તિ થાય છે। લંકાપતિ રાવણને કીર્તિવીર્ય રાજાએ પોતાના કેદખાનામાં પૂર્યો હતો। પુલસ્ત્ય ઋષિએ એને ત્યાંથી છોડાવ્યો હતો। ઇન્દ્રલોકને જીતનારા એવા મહાન બળવાન રાજા કીર્તિવીર્યને હાથે કેમ જીતાયો, તે કેમ કેદખાનામાં થયો, તેના માટેની આ કથા આ પ્રમાણે છે। ત્રેતાયુગમાં માહિષ્મતી નામે નગરીમાં હૈદ્ય નામે રાજા રાજ કરતો હતો। તેના વશમાં પરાક્રમી કીર્તિવીર્યનો જન્મ થયો હતો। તેને 1000 સ્ત્રીઓ હતી, છતાંય કોઈને પેટે પુત્ર ન હતો। પુત્રને માટે રાજાએ તમામ વ્રત નિયમો કર્યા અને રાણીને પણ કરાવ્યા, છતાંય પરિણામ આવ્યું નહીં। સંતાનહીન રાજાને આથી વૈરાગ્ય આરંભ થયો અને તપથી સિદ્ધિ મનોવાંછિત ફળ પૂર્ણ કરવાનો નિશ્ચય કરી રાજપાટની વ્યથા પોતાના મંત્રીઓને સોંપી તપ કરવા જંગલમાં ગયો। 1000 સ્ત્રીઓમાં સૌથી વધુ માનીતી ને પતિવ્રતા એવી હરિશ્ચંદ્રની કન્યા
પદ્મિનીએ સીતા જેમ ભગવાન રામચંદ્રની સાથે ગયા હતા તેમ રાજસુખ છોડી વસ્ત્રાલંકારનો મોહ તજી સાદે વેશે પતિદેવ સાથે ગંધમાદન પર્વત ઉપર ગમન કર્યું. ત્યાં રાજાએ 10,000 વર્ષ સુધી તપ કર્યું, છતાં તેને મનોવાંછિત ફળ ભૂત થઈ નહીં. રાજાનું શરીર વર્ષોના ટાઢ, તાપ અને વરસાદથી હાડપિંજર જેવું બની ગયું. મહાસતી અનસૂયાએ એક દિવસ આશ્રમમાં જઈ રહી હતી. પદ્મિનીએ પ્રશ્ન કર્યો, હે સતી શિરોમણી, મારા પતિદેવ આજે હજારો વર્ષથી તપ કરી રહ્યા છે, છતાં ભગવાન કેમ પ્રસન્ન નથી થઈ તેમને મનોવાંછિત વરદાન આપતા? તેનો આવો પ્રશ્ન સાંભળી મહાસતીએ કહ્યું, પતિપરાયણ સાધ્વી, ભગવાનને ભક્તિ થકી પ્રસન્ન કરી પુત્રનું વરદાન પામવા તપની જરૂર નથી. આ બધા માસમાં ઉત્તમ એવા અધિક માસમાં આવતી એકાદશીના વ્રતનું પૂજન વિધિપૂર્વક કર. સતી અનસૂયાના કહેવા પ્રમાણે પદ્મિનીએ અધિક માસની એકાદશીનું વ્રત કર્યું. એ દિવસે નિર્જલ ઉપવાસ કર્યો, રાત્રે ઉજાગરો કીધો. વ્રત પૂરું થતાં ભક્તાધીન ભગવાન પોતે ગરુડ ઉપર બેસી પતિ પત્ની સામે આવ્યા અને સંતુષ્ટ થઈ કહે, હે રાજા, તારી પત્નીએ એકાદશી વ્રતથી મને પ્રસન્ન કર્યો છે. તારા અંતરમાં જે ઈચ્છા હોય તે વર માંગ. તારા મનના મનોરથ પૂર્ણ કરવા હું તૈયાર છું. રાજાએ હાથ જોડી કહ્યું, હે ભગવાન, ત્રણેય લોકને જીતી મારી કીર્તિ 10 દિશામાં ઝળકાવે એવો પુત્ર મને આપો. વળી તે એવો હોવો જોઈએ કે તમારા વિના દેવ, દૈત્ય, માનવ કે દાનવ કોઈપણથી જીતી શકાયો નહીં. શ્રી કૃષ્ણ ભગવાને તથાસ્તુ કહી તેને માંગ્યા પ્રમાણેનું વરદાન આપ્યું. તેનું સૂકું શરીર પાછું પહેલાંની જેમ બળવાન થઈ ગયું, કીર્તિવાન થઈ ગયું. પોતાની પત્ની સાથે પોતાના નગરમાં પાછો ફર્યો અને પછી એકાદશીના પ્રતાપે પદ્મિનીના ભેટે મહાપ્રતાપી પુત્ર પેદા થયો. તેને ત્રિલોક જીતી શક્યું નહીં. એના પરાક્રમથી રાવણ પણ હાર્યો ને કેદ થયો. પદ્મિનીએ આ વ્રતનો મહિમા વધાર્યો, એથી આ એકાદશીનું નામ પદ્મિની એકાદશી પડ્યું. વ્રત કરનારને સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય. આ લોકમાં સુખ ભોગવી વૈકુંઠ ધામમાં જાય છે. એટલે શ્રી પુરુષોત્તમ મહાત્મ્યમાં પદ્મિની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.